કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જનમંચ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાની મુલાકાત લીધી. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જનમંચ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના નેતાઓએ કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ અંતર્ગત આહવા તળાવ, સિવિલ હોસ્પિટલ તથા સરદાર માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા. ડાંગ જિલ્લો અસ્તિત્વમાં આવ્યાના વર્ષો બાદ પણ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારી ડોક્ટર કે સ્ટાફ નિયમિત ન આવતા હોય, સરકારી કે ખાનગી હોસ્પિટલમાં નિયમોથી વધારે ફી વસૂલવામાં આવતી હોય, ફેક્ટરીઓના કામદારોને પૂરતો પગાર કે અન્ય સુવિધા આપવામાં ન આવતી હોય, મનરેગામાં 100 દિવસની રોજગારી અને પૂરતો પગાર ન મળતો હોય વગેરે મુદ્દાઓ તથા અન્ય પડતર સળગતા પ્રશ્નોને લઈને આગેવાનોએ લોકો સાથે ચર્ચા કરી હતી. તેમજ આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, આઈટી સેલ પ્રમુખ મનીષ માકણા, વ્યારાના માજી ધારાસભ્ય પૂનાજી ગામિત, માજી સાંસદ કિશન પટેલ, તબરેઝ અહેમદ ઉર્ફે બબલુ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ માહિતી આપી ગુજરાત કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ. આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર જિલ્લામાંથી સામાન્ય વર્ગના લોકો, આદિવાસી સમાજના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆતો કરી છે કે જિલ્લો અસ્તિત્વમાં આવે આટલા વર્ષો થયા, સિવિલ હોસ્પિટલમાં આજે પણ પૂરતા ડોક્ટરનો સ્ટાફ નથી, અન્ય સ્ટાફની પણ વ્યવસ્થા નથી ને સુવિધાઓ પણ નથી. અહીંયાથી કોઈ આકસ્મિક બનાવ બને તો છેક વલસાડ સુધી સારવાર માટે જવું પડે છે અને એના કારણે અનેક લોકોના મોત થાય છે. એ જ રીતે આદિવાસી સમાજના જાતિના દાખલા લેવા માટે ખૂબ હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે. સરકાર પેઢીનામાન અગાઉના પુરાવાઓને નામે આદિવાસી સમાજને દાખલાથી વંચિત રાખી રહી છે અને એના કારણે શિક્ષણ અને નોકરીઓમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીંયા અમૃત સરોવર હોય કે મનરેગા યોજના હોય કે વોટરશેડની યોજના હોય, તમામ યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ચારે બાજુ લોકોનું શોષણ થઈ રહ્યું છે અને ભાજપના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને માલામાલ થઈ રહ્યા છે. ત્યારે રસ્તાના પ્રશ્નો છે, શિક્ષકો નથી એટલે શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે, રોજગારની વ્યવસ્થાઓ નથી અને જે પણ પરિસ્થિતિ છે એમાં દિવસે દિવસે એટલી ખરાબ હદે પરિસ્થિતિ બગડી રહી છે કે અહીંયાના આદિવાસી સમાજના લોકોને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આજે આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ આક્રોશ સાથે ચારે તરફ જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે તાનાશાહી ચાલે છે એનો વિરોધ કર્યો છે અને એની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરો મૂકવામાં આવે, વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જાતિના દાખલામાં જે વિસંગતતાઓ અને લોકોને હેરાનગતિ છે એને દૂર કરવામાં આવે, આદિવાસી વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ સમયસર નથી મળતી એની વ્યવસ્થા કરવામાં આવે એવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.